શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના ચોથા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, ચોથા અધ્યાયનો પાઠ શ્રવણ કરવાથી જીવ ઉત્તમ લોકને પામે છે. હું એક કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. પવિત્ર કાશી નગરીમાં દેવદત્ત નામનો ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે ભગવાન વેદવ્યાસના દર્શન કરવા ગંગા પાર કરી રામનગર ગયો. ત્યાં એક કૂવો જોયો. કૂવામાંથી પાણી સીંચી સ્નાન કરી સંધ્યા પૂજા કરી. થયું એવું કે એ કૂવા પાસે બોરડીના 2 વૃક્ષો હતા. તેની નીચે બેસી તેણે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો. પાઠ પૂર્ણ કરી તેણે ભોજન કર્યું. થોડી વાર આરામ કરી તે આગળ વધ્યો. જ્યારે દેવદત્ત ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરી રહ્યો હતો, ત્યારે બંને બોરડીઓ ધ્યાનપૂર્વક એ પાઠ સાંભળી રહી હતી. આ પાઠનું શ્રવણ કરવાથી તેઓ બંને પોતાના સ્થાનેથી પડી ગયા અને વૃક્ષ યોનિમાંથી છૂટી કાશીના એક બ્રાહ્મણના ઘેર કન્યાઓ રૂપે જન્મી. બંને રૂપાળી, ગુણવાન અને ધર્મિષ્ઠ હતી. વર્ષો પછી એ 2 કન્યાઓએ દેવદત્તને જોયો. તેને જોતાં જ તેમને પોતાના પૂર્વજન્મો યાદ આવ્યા. એ બંને કન્યાઓ દેવદત્તને પ્રણામ કરી કહેવા લાગી, હે મહારાજ, તમે જ અમારા ઉદ્ધારક છો. એક સમયે રામનગરમાં કૂવા પાસેના 2 બોરડીના વૃક્ષો નીચે બેસીને તમે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો. એ પાઠ અમે ધ્યાનપૂર્વક સાંભળ્યો. આ પુણ્ય બળે અમે ઋષિના શ્રાપમાંથી મુક્ત થયા અને વૃક્ષ યોનિમાંથી છૂટી આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે અમારા તે પહેલા પૂર્વજન્મનું વૃત્તાંત પણ સાંભળો. અગાઉના જન્મે અમે બંને સ્વર્ગની અપ્સરાઓ હતી. સ્વર્ગમાં નૃત્યગાન કરી નિત્ય ઇન્દ્રની પ્રશંસા પ્રાપ્ત કરતી. અમને રૂપનું ઘણું જ અભિમાન હતું. એક દિવસ અમે પૃથ્વી પર વિહાર કરવા આવ્યા, ત્યારે ગોદાવરી નદીના કિનારે છીનપાપ નામના સ્થળે અમે સત્યતપા નામના ઋષિને ઘોર તપ કરતા જોયા. આ ઋષિનું તપ જોઈ ઇન્દ્ર પણ ગભરાઈ ગયા હતા. તેમને પોતાનું ઇન્દ્રાસન જતું રહેવાનો ભય લાગ્યો. આથી તેમણે ઋષિનું તપ ભંગ કરવા અમને ઋષિ પાસે મોકલી. અમે મધુર ગીતગાન કરી, મોહક નૃત્ય કરી, મનમોહક હાવભાવ કરી ઋષિને તપમાંથી ચલિત કરવા ઘણા પ્રયત્નો કર્યા. ધ્યાન ભંગ થતાં ઋષિ સમાધિમાંથી જાગી ગયા અને ક્રોધિત થઈને અમને શ્રાપ આપ્યો કે જાઓ, તમે બંને જડ બોરડી બની જાઓ. શ્રાપ સાંભળીને અમે ગભરાઈ જઈ ઋષિને આજીજી કરતા કહ્યું કે આમાં અમારો કોઈ દોષ નથી. અમે તો ઇન્દ્રના કહેવાથી અહીં આવ્યા હતા. ઋષિને અમારા પર દયા આવી એટલે તેમણે કહ્યું, જ્યારે તમે ગીતાજીનો ચોથો અધ્યાય સાંભળશો ત્યારે તમારી મુક્તિ થશે. આ સાંભળી દેવદત્તે પણ તે બંને કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયનો નિત્ય પાઠ કરવા કહ્યું. બંને કન્યાઓ નિત્ય પાઠ કરવા લાગી. આ પાઠના પુણ્ય બળે બંને કન્યાઓ મૃત્યુ પછી સ્વર્ગમાં પાછી ફરી અને દેવદત્ત પણ અંતકાળે વૈકુંઠ લોકને પામ્યો.